આજે તો કોઈ લાહો લાવ્યો નથી એટલે સારું. કાલ જ બધું પકડી ગયેલું તો આજે જવાનું કેટલે સારું. અટક બેહાઈ ના હોવાની હોય જ જવા દે. ખબર આજે તો જા પણ આજે તો ભૂકા કાઢી નાખું. આજે માછલી હું પણ માછલી હારે ટક્કર. બરાબર છે તો નહીં પાછું. જય જળદેવ માતા. માછલી મોટી ભાડીઓ ડોચીલો આવી જવા જોઈએ. નહીં ભૂખ લાગેલી છે પણ નહીં જ્યું આજે કેમ માછલી હંગાત ટક્કર. જતી રહી. આજે હું ખતરનાક આમ એવી જગ્યા નાખી એવી ખબર તો આમ ઇન્ટરવ્યુ લેવા જો બતાવી તો આપણે આમ જોઈએ કે આપણે આમ નદીમાં કેવી રીતના પાણી આવવાનું આપણે કોકને પૂછી જોઈએ કે કેવું પાણી આવવાનું છે, કેટલું પાણી આવવાનું છે, આમ કેટલો વરસાદ પડ્યો આ બાજુ. આપણે આ બાજુનું ઇન્ટરવ્યૂ નથી લીધું કોઈ દાડો કે આજે જ હું કોકને મળું અને ઇન્ટરવ્યૂ એટલે ખતરનાક. અને એવા અમારા નદીમ રહેવાસીવાળા બધા ભાઈઓ ખબર પીલે કર્યું જો પૂછી જોઉં કેવું પાણી આવવાનું. એટલે મચ્છી આવી આપણી નદીમાં લાહન જેવું. ઓહો તો અમારા મળી જાય અમારા મિત્રો, ખાસ મિત્ર નથી પણ આમ ભાઈબંધ જ હશે આપણા, એ તો ખબર જ હશે તમને. તો મળી જા ખતરનાક આવો તમે તો બતાવું. તો એમને પૂછી જોઈએ, આપણે પૂછતાછ કરીએ કેવું ચાલે, કેવું વાતાવરણ છે, કેવી મોસમ અને કેવું પાણી ખતરનાક. અહીં આવો બતાવું તમને તો કેવું ભાઈબંધ કેવું છે. હું ઇન્ટરવ્યુ લેવા આવ્યો બરાબર. મિલોમણા શું છે એ શું કહેવાય? માછલી વળગાવું. માછલી જોવો તમે ખતરનાક આવે. માછલી વળગાવે એમ પાડી દેવાનું. હું મારી તમે શું પાડી દેવાનું હે? એટલે તમે મિત્રો આવ્યા એટલે તમે હું પાડી દીધું. આવો કઈ થી લ્યા. એટલે હે ને અમે બધાનું ઇન્ટરવ્યુ લઈએ છીએ એમ. હે ઇન્ટરવ્યુ ખતરનાક આમ. ઓ બાપે બધું કે પડે બરાબર. પીલે કરું એમ કોનું ઇન્ટરવ્યુ માછલા વળગાવતો ઇન્ટરવ્યુ. હે એ વાત નથી બરોબર. એ વાત હા ભાઈ. આમ જો રાગે તમે કઈ થાકો બાજુ અને હવરનો બેઠો જો અકળાયેલો તો પૂછે પેટે. હા એ વાત હું આપણે ઉભા રહો. તમે ખાલી 2-3 જવાબ આલ દો. સવાલ હું તમને પૂછીને 2 જવાબ આલ દો એટલે હું ફટાફટ નીકળી જઉં. બરાબર ત્રણ લઈને જાય છે. હે 3 લઈને જાય પછી જવાબ કરું. હું 3 લઈને જાય એટલે મેં કશું કે હે મગરમચ્છ છે બોલ્યા. હું અલ્યા એ નાખી દો ભાઈ. નીકળ છે બહાર મને પાડ દેશે. આવેલું મોટું બોલ્યા એટલે રે ભાઈ ઓ ભાઈ એટલે રે અલા આવો કઈ થી તમે લ્યા. એટલે ને હું તમને પેલી ખબર મેં બુડી જવા છે હાલે કેટલું ઊંડું ભાઈ. સારું વાત સાંભળો. તમને ઓળખતો નથી હું પણ મિત્ર એમ કહું ખતરનાક આમ દોસ્તાર એમ કહું શું છે અહીં કેટલું ઊંડું ચેક કરી લો તમને ખબર પડે. ના એટલે હું ચેક કરાવ. તમે રહેવાસી હું નવો એનો ઉભર મને અહીંના તમે રહેવાસી એટલે કેવું આમ પાણી કેવું મસ્ત. મેં નાવાય મેં 2 કલાક બુડીએ શું થાય જો અમે ટ્રાય મારી જુઓ કેવું થાય શું થાય. એટલે તમે યાર નદીમાં રહો એટલે તમને ખબર પડતી છે એમ. બધું ચેક કરવા મારે એક હાથ પૂછવા આવ્યો બરાબર. હા હું ધંધો લીધો મેં. શું કરું? મચ્છી મારો તો કોને બેઠેલો. હા તમે બુડતા છો કે ગળી કોણ લઈ નાખી જાય. મને ગળો કહેવાય. ગળો કે ગળી? પેલો ગળો મોટો. તમે હું વળગી દેડકા વળગે કે હું મગરમચ્છ કે હું વળગી જાય? એ પેલું મગરમચ્છ વળગે પેલું. અરે તમને બધી ખબર તો મને કેમ પૂછો? અરે એટલું ઊંડું નથી. ઊંડું કેટલું ભરે એવું ખબર કેટલું ઊંડું. આ તો આગળ જાય છે. કેવું ખતરનાક મોસમ આ બાજુ વરસાદ કેટલો પડ્યો? ઘણો પડ્યો. આગળ પડ્યો પાછળ ઓછો પડ્યો એમ. હા બહુ સારું કહેવાય. બધું પૂછવા નથી ભાઈ. ઇન્ટ્રી મારી નથી લેવાનું. તો તું હેડવા બાદ મને માછલી મારો દે મારો ના મચ્છી તો તમે તમારે મારો વ્યવસ્થિત મારો એમ મારી એમ મારો માર કશું લે દે નહીં. પણ તમને એમ પૂછ્યું કે હું કેવી મજા આવે માછલી મારવાની. એટલે આવું ગળો બરાબર તોડી નાખે. એમ એક જ લાવેલો છે હવે ત્યાં તૂટી ગયેલો છે. તમે વળગાઈ જોવા દો. એ અમને માર ખાઈ ગઈ આપણે. ના એ એટલે મારવાની નહીં ભાઈ બંધ યાર. આપણે મિત્ર કહેવાય. હા મિત્ર મિત્ર હું તો અમે બે મિત્ર જ કહેવાય ને આપણે. એમ જવા કરે નથી જવાનું એટલું મને કીધે તું. એટલે હું તો જતો રહેવાનો ભાઈ. હમણાં ખતરનાક હું ઉડતો તો કૂદી નાખી જાય લીધે આપણે ઝઘડો થઈ જશે. હું જતો રહી પણ 2-3 સવાલ પૂછી રહ્યું તો મને જવાબ આલ દે ફટાફટ. તું હમણાં એમ જવાનો હતો પણ હું
શેર બજારમાં જવાનું હોય કે મારી કાન જવાનું હોય? હા મને આવી પૂછો આયડો ખાઈ જવાનું છે એમ લાગે તો ના એટલે વાયડો નથી ખાતો હું પવન ખાઉં છું. પવન હમણાં ટીમ મેલી ચડી જાય સીધી. હા બરાબર હું નહીં ચડું સીધો એટલે મિત્રો ગુસ્સો થાય મિત્રો હું એને સારું બરાબર ઉભા થી તો હું થયું તમે કલાકથી મારી પાસે ઇન્ટરવ્યુ હા મને મારી કરી ઇન્ટરવ્યુ મચ્છી મારું પાસે ઇન્ટરવ્યુ વાત થાય મચ્છી મારે તો ઇન્ટરવ્યુ લેવાની હાલ ગલત જગ્યાએ હે ભાઈ તું જવાનો છે કે હરખી રીતે ભણવા બેસવાનો જવાનું બેકગ્રાઉન્ડ જુઓ કેવું આ ભાઈ મછલી મારે પણ ભાઈ બુડી કુદરતથી કૂદતા ખબર નહીં તો ભાઈ મારે ખતરનાક તો હું તમારું ઇન્ટરવ્યુ ખતરનાક આમ નદીમાં આવ્યો એટલી મહેનતથી આવ્યો પેલા ફોટાથી ઘણા વાગ્યા પ્રોગ્રામ પર તું ને તું પણ હું અને મારો કેમેરામેન સર ઘણી હું તને એમ કહું કે જો હું મચ્છી મારું બરાબર હા અને તું બધું મારી પાસે ઇન્ટરવ્યુ લે કેટલું ઊંડું કેટલું કૂતરું આ તે બધું પેલો ભાઈ કોક ડબલે જેલો એની પાસે ઇન્ટરવ્યુ તું લેવા જાય કે ડબલે બેઠો એની પાસે ભાઈ જવું હોય અંદર આગળ ભાઈ તમે હેઠવા બાજુ પણ એક જ મેલે ને તમને આ ગલોટીઓ મારી ગઈ સારું બરાબર હું ને બે શબ્દ પૂછી લે તીરે નથી યાર ના બરાબર હું તો જીતું જ રહેવાનું છું પણ બે સવાલ પૂછી લો ના ફટાફટ આમ જવાબ આપતા હેડવા વાત એમ નથી દેવાનો એક કે માછલી આવી નથી કાલે આવેલા બધો લોટ મને નાખેલો એવી રીતે તું આવેલો છે કે એને મોકલા ના એને આપણો કોઈ સંબંધ નથી એમની જોડે હું ખાલી ઇન્ટરવ્યુ દેવા ભાડી ગયો ઉપરથી જતો રહ્યો રસ્તા પર કે મને થયું કે મિત્રો માછલી વળગાવે છે તો હું જોઈને આમ ભીલે કરી દઉં. હા તો બે વળગાવો હમણાં બાળ મોટો પાડી દઉં હમણાં આવો મોટો પાડ્યો ના હું પાડ્યો હું પકડો છું ઇન્ટરવ્યુ લેતો લો હમણાં ઘરકેનો ઇન્ટરવ્યુ લેતો ના ભાઈ હું મારે ઇન્ટરવ્યુ લેવાનું બે ભાઈ હું બસ હવે મારે ઇન્ટરવ્યુ લેવા ગયું બે ના બધું ગમે કેમ કે મિત્રો ફાઇનલ પડવાની જ હતી પણ ના શું છે ભાઈ બચી ચાલ એટલે ઇન્ટરવ્યુ લેતાની ખતરનાક પડે અને ભૂલથી હું જતો એટલે પેલા હું જાણું કે ભાઈબંધ નાવા હવા જોશે પણ પેલો માછલી વળગાતો એટલે બરોબર તો આપણે ગુસ્સા થયેલો એટલે હું નાઠો ભણો એટલે ઇન્ટરવ્યુ લેતા નહીં હું તો આજ જો ઘેર ભાઈ ઇન્ટરવ્યુ ધંધો બંધ આજથી આમ નીકળી છું ઘેર કોમેન્ટ લખો તમે કેસો એ અંદાજની તમારા માટેની કોમેડી નવી સિસ્ટમની નવી બનાવી આલશું તમે કેસો એવી રીતે વેરી મોસમ ખતરનાક જો યાર કોમેડી સપોર્ટ કરો ખતરનાક અને આવા નવા વિડીયો અમે લાવતા રહીશું બસ તમને આશા છું મોજ કરાવશું ને મનોરંજનના વિડીયો છે અમારા ખતરનાક જો કોમેડી વિડીયો ભાઈ પીયુ ભાઈલું કોમેડી બી સપોર્ટ કરો પીયુ ભાઈલું ચેનલને અને બહુ ખતરનાક એટલે પાડી દીધી ખતરનાક તમારી કોમેડી આવશે